નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે વડોદરામાં સેવાનો એક અનોખો પ્રકલ્પ જોવા મળ્યો હતો. વડોદરા શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા પક્ષના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ એમેરલ્ડ કોમ્પ્લેક્સ ખાતે ગઈકાલે સાંજે 5 વાગે એક વિશેષ શૈક્ષણિક સેવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીના માત્ર ઉત્સવ તરીકે જ નહીં, પરંતુ એક માનવ સેવાના ભાગરૂપે ડોક્ટર વિજય શાહ દ્વારા RTE કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવા માટેની સરકારી યોજનાનો લાભ પહોંચાડવાનો હતો. કેમ્પ દરમિયાન શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1 થી 8માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઈન અરજીની પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વડોદરા શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે પક્ષની વિચારધારા હંમેશા અંત્યોદયની રહી છે અને શિક્ષણના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચવાનો આ એક નમ્ર પ્રયાસ છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 7માં દરેક પ્રકારના બાળકોને ભણવાનું એટલે કે મફત શિક્ષણ મળે તેની શરૂઆત કરી. આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના એવા બાળકો કે જે બાળકો પ્રાથમિક શાળાઓની મોંઘી ફી ભરી શકતા નથી, જે બાળકોના મા બાપની એવી લાગણી હોય પરંતુ ફીના સ્ટ્રક્ચરને કારણે એમના બાળકોને એવી શાળામાં મૂકી શકતા નથી, જે શાળાઓ ગ્રાન્ટીનેડ નથી પરંતુ એ શાળાઓમાં ઉત્તમ શિક્ષણ મળતું હોય એવું એમના ધ્યાનમાં હોય, ત્યારે આવી શાળામાં પોતાના બાળકોને મૂકવાનું સ્વપ્ન એ પૂરું કરવા માટે આજે 6 એપ્રિલ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેરના સૌ આવા બાળકો કે જેમને એડમિશન મળે એના માટે એમના મા બાપને એડમિશનની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે, એમના ફોર્મ ભરવામાં એમને ઉપયોગી થવા માટે, એમના ફોર્મને ઓનલાઈન સબમિટ કરવા માટે ઉપયોગી થવા માટે, એમાં સરકારી કોઈપણ પ્રકારના બીજા સર્ટિફિકેટની જરૂરિયાત પડતી હોય તો સર્ટિફિકેટ પણ સરળતાથી એમને મળે એનું એમને માર્ગદર્શન આપવા માટે આજે આ શરૂઆત કરવામાં આવી છે. આમ તો 4 એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં આવા બાળકોના એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી આજથી આ કામની શરૂઆત કરીએ છીએ. સમગ્ર ગુજરાતના દરેકે દરેક આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના માતા પિતાને મારી વિનંતી છે કે આ પ્રકારની શાળાઓમાં શિક્ષણ લેવા માટેની આ એક ઉત્તમ તક છે. એક વખત એડમિશન લેવાથી સળંગ 7 વર્ષ સુધી એટલે કે બાળક 7મા ધોરણમાં આવે ત્યાં સુધી એને કોઈપણ પ્રકારની ફી ભરવાની હોતી નથી. માટે જે લોકો એ કેટેગરીમાં આવતા હોય એની કેટેગરી પણ રાજ્ય સરકારે એમના પોતાની વેબસાઇટ ઉપર મૂકેલી છે. અમારા ફેસબુક પર પણ એની અલગ અલગ પ્રકારની એની કેટેગરી મૂકેલી છે. અમારે ત્યાં જે આપેલો જે નંબર છે નંબર ઉપર પણ કેટેગરી મૂકેલી છે. વધુને વધુ સંખ્યામાં મા બાપ આ બાળકોને પોતાના શિક્ષણ માટે આ ફોર્મ ભરાવે તો એમાંથી યોગ્ય બાળકોને આ પ્રકારનું શિક્ષણ 7 વર્ષ સુધી સળંગ મફત મળી શકે. અને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ખાસ કરીને વડોદરા શહેરના આવા બાળકોના માતા પિતાને આ સેન્ટરનો લાભ લેવા અથવા તો રાજ્ય સરકારના કોઈપણ જગ્યા પરથી પછી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે અમારા સંગઠનના પદાધિકારીઓ હોય એમના મારફતથી જ્યાં જ્યાં આવા સેન્ટર શરૂ થયા છે એની મદદ લઈ અને સાચી રીતે યોગ્ય રીતે આ ફોર્મ ભરવા માટેની હું વિનંતી કરું છું. સાંજના 5 થી રાતના 10 સુધીનો સેન્ટરનો સમય એટલા માટે રાખ્યો છે કારણ કે મોટાભાગના આ પ્રકારના બાળકોના મા બાપ ક્યાંક ને ક્યાંક નોકરી કરતા હોય, નોકરીમાંથી રજા પાડીને એમને આવવાનું શક્ય બનતું નથી, એટલા માટે સાંજનો 5નો સમય એ રાત્રે 10 સુધી, પરંતુ કદાચ જરૂરિયાત પડે તો એને વધારે લાંબા સમય સુધી પણ ચાલુ રાખવાની એવી અમારી તૈયારી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.